જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા પીડબ્લ્યુડીના મહાપુરા રોડની આરટીઆઈ કરવામાં આવી છે। જો આ પીડબ્લ્યુડીના અધિકારીની દાદાગીરી, ધમકી તથા જૂઠી પ્રેસ નોટ રહેશે તો આગામી દિવસોમાં જંબુસર પ્રાંત કચેરીમાં આવેદન આપવામાં આવશે અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રોડના કામને લઈને વિવાદ ઉભો થયો છે। ગામના જાગૃત નાગરિક મુન્નાભાઈ ઠાકોરે 6 દિવસ પહેલા પીડબ્લ્યુડી વિભાગની ઓફિસમાં જઈ રોડના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન મુન્ના ઠાકોરે કામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। જે બાદ 4-5 દિવસ બાદ મીડિયા મારફતે આ બાબત ફરીથી ચર્ચામાં આવી છે। રોડની કામગીરી તાત્કાલિક રીતે અટકાવાઈ હોવાનું જણાય છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ પોતાનો બચાવ કરવા માટે મીડિયાનો સહારો લઈ રહ્યા છે, જ્યારે હકીકતમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। રોડનું કામ દિવાળી પહેલાથી બંધ છે અને ખોટી પ્રેસ નોટ બોલાવી પ્રેસ નોટમાં હાલ કામ બંધ છે। મુન્ના ઠાકોર દ્વારા વધારે કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ મીડિયાની ટીમો સ્થળ પર ચકાસણી કરતા હકીકત સામે આવી છે કે મુન્નાભાઈ ઠાકોર સાચા છે। ત્યાં રેલવે પર આશરે 200 મીટર જેવો રોડનું મેટલિક બાકી છે। મુન્નાભાઈ ઠાકોરનો આક્ષેપ છે કે આ પીડબ્લ્યુડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ દિવસ આ રોડની તપાસ કરવા આવ્યા નથી અને ઓફિસે બેઠા બેઠા પ્રેસ નોટો બનાવીને મીડિયામાં મોકલે છે। એનું કારણ કે મુન્નાભાઈ ઠાકોરને દબાવવાની કોશિશ કરે છે, જે ચલાવી લેવામાં આવે નહીં। આજે 6 દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો। મહાપુરા ગામની અંદર જે 2200 મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે, કેટલું કપાવવાનું છે, ત્યાં 200 મીટર કપાય એવું એની ખાલી મેં અહીં પ્રશ્નાવલી કરી હતી। તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉઠવર્તન કર્યું હતું, પોલીસની મને ધમકી આપી હતી અને દાદાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી। અને એ ભાઈને મેં એવું કે ભાઈ મેં મૌખિક માગ્યું છે તો કે ના લેખિત આલો, એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો। એટલે આજે અમે અહીં અમારી ઠાકોર સેના ટીમ, જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમ આજે અમે અહીંયા આરટીઆઈ કરવા માટે આવ્યા છે। અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં, આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવનાર દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું। કારણ કે આજે મને આવી રીતે ધમકી આપી, જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કરી છે। એટલે આજે એ રીતે દાદાગીરી કરે છે, એટલે એ રીતે એ વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું કે તમે લેખિત આલો, એટલે આજે અમે આરટીઆઈ કરી છે। આ આરટીઆઈનો જવાબ અમને જેમથી જેમ 30 દિવસની અંદર મળી જાય એવી અમારી એમને અપીલ છે। જે અધિકારી નિકુલભાઈ શાહ એ તદ્દન વાહિયાત અને ખોટી વાત કરે, જૂઠી વાત કરે છે। અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો, તમે સ્થળ મુલાકાત લો, પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી। અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે, એટલે એમના બચાવ માટે એમને પ્રેસ નોટ જાતે મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાને એ પ્રેસ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો। પણ આમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી। અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે, અરે એ બંધ જ છે। અને એ સાહેબને કહેવું એવું હતું કે આ ભાઈ આવીને જે મહાપુરા ગામના આગેવાને આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ, પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે, કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે, કે નહીં કે મેં કીધું એટલે બંધ છે। એક વસ્તુ છે કે મેં તો 200 મીટરનું જ પૂછ્યું અને 200 મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કેમ થઈ ગયા? એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે? તો એ 200 મીટર ઉડાડી દેવાની વાત હતી, શું હતું? મને તો એવું જ લાગે છે, એની અંદર ગબલા ચોટ લાગે છે। ના ના, એ ખોટી વાત છે। એ રોડ તો આજે દિવાળી પહેલાંનો જ બંધ છે। આ તો સાહેબની વાહિયાત અને ખોટી વાત છે, એમનો લૂલો બચાવ કરે છે। એમને જે મારી સાથે જે દાદાગીરી કરી છે, હવે એ દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે, આજે એ જે વિડીયો છે તે 37,700 લોકોએ જોયો છે। એટલે હવે એ સાહેબને હવે કરવું શું? તો કાંકને કંઈ એમને પછી ખબર પડી કે આ ભાઈ આરટીઆઈ કરશે, એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે, એટલા માટે આવું ખોટું જુઠ્ઠાપણું ફેલાવે છે એમના લૂલા બચાવ માટે। અત્યાર સુધીને પીડબ્લ્યુને કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈ કેવું કામ છે, એમને તો હજુ સ્થળ જોયું જ નથી એમને। એ તો અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા ફરાસી અને ડંફાસો મારે છે।